નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. વ્યાખ્યાન સાર 1માં 218 બોલ સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. આજે આગળ 219માં બોલથી લઈએ છીએ. પાના નંબર 760, વ્યાખ્યાન સાર 1, બોલ 219. જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇન્દ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મ પ્રત્યક્ષ. આત્મા ઇન્દ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જીવા આદિક વડે જાણે દેખે તે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. ઇન્દ્રિયો દ્વારા એટલે ઇન્દ્રિયો દ્વારા ખરેખર તો જ્ઞાન થતું નથી. આપણે વ્યવહારથી બોલીએ કે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે, તેને ઇન્દ્રિય પ્રત્યક્ષ કહ્યું છે, પણ ખરેખર જ્ઞાન એ ઇન્દ્રિય દ્વારા નથી થતું. વ્યવહારથી એમ બોલાય, કહેવાય કે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. અને જ્યારે એક વિષયનું જ્ઞાન કરે છે તો એ વિષય કોઈક ઇન્દ્રિયનો વિષય છે, અને દરેક ઇન્દ્રિય એક એક પ્રકારના વિષયનું જ જ્ઞાન કરવામાં એ નિમિત્ત કારણ છે. એ બાહ્ય ઉપકરણ છે. એ બાહ્ય ઉપકરણ છે જે દ્રવ્ય ઇન્દ્રિય જે છે તે. અને અંદરમાં એની સાથે જોડાયેલું જે જ્ઞાન, એ ક્ષયોક્ષમિક જ્ઞાન, એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. અને એનો વિષય એટલે ધારો કે આંખ છે, નેત્ર, ચક્ષુ જે કહીએ તે, તો એનો વિષય જે છે તે રૂપી પદાર્થો ને એ જુએ છે. તો એને રૂપી પદાર્થોનો વિષય જે છે તો એ આંખ દ્વારા આપણે જાણીએ છીએ, તો એનું જ્ઞાન કરીએ છીએ. એમ ઉપચારથી આપણે બોલીએ, પણ વાસ્તવમાં તો એમાં એમ છે કે જ્યારે એ રૂપી પદાર્થનું જ્ઞાન આપણને થાય છે, તેમાં જે ચક્ષુ ઇન્દ્રિય છે એ બાહ્ય ઇન્દ્રિય, એ ઉપકરણ છે, એ નિમિત્ત કારણ છે. અને જીવનો જ્ઞાન સ્વભાવ છે, તો એમાં જે જ્ઞાન એ ચક્ષુ ઇન્દ્રિય સાથે જોડાયું છે, એના દ્વારા આપણને એ વિષયનું જ્ઞાન થાય છે. એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એટલે ભાવ ઇન્દ્રિય અને દ્રવ્ય ઇન્દ્રિય એમ બે હોય છે. તો પાંચે પાંચ ઇન્દ્રિયો જે છે તેમાં એવું જ છે કે એક ઇન્દ્રિય એક જાતના વિષયનું જ્ઞાન કરે. આંખ દ્વારા સ્વાદનો ખ્યાલ ના આવે, આંખ દ્વારા સંભળાય નહીં, આંખ દ્વારા જોવાય. એટલે પાંચે પાંચ ઇન્દ્રિયોને પોતાના વિષયો છે. અને દરેક ઇન્દ્રિય સાથે જોડાયેલ જ્ઞાન ક્ષયોક્ષમિક જ્ઞાન છે, એ પૂર્ણ જ્ઞાન નથી. તો એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે. એવી એટલે
ચક્ષુ ભાવ ઇન્દ્રિય છે, ઘાણેન્દ્રની એટલે નાકને માટેની જે એની પણ ભાવ ઇન્દ્રિય છે, કાન માટેની એટલે શ્રવણની ભાવ ઇન્દ્રિય છે, જીભની રસની એટલે જીવાની ભાવ ઇન્દ્રિય છે, અને સ્પર્શની ભાવ ઇન્દ્રિય છે. બધાની ભાવ ઇન્દ્રિયો છે, અને એ જ ખરેખર તો એક સૌક્ષમિક જ્ઞાન છે. અને એ દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ, અને એ જ્ઞાન થાય છે તો પણ એથી કઈ ખ્યાલ આવે છે એમ નથી. એ જે દેખાયું, જાણ્યું, સ્વાદ આવ્યો, જે બધું એ શું છે, તો એ નક્કી થાય છે મનની અંદર. તો એ મનની અંદર જે થાય છે તેને આપણે શ્રુત જ્ઞાન કહીએ છીએ. તો આ ઇન્દ્રિયોના નિમિત્તે જે જ્ઞાન થઈ રહ્યું છે એ આપણે મતિ જ્ઞાન કહીએ છીએ, અને આ શ્રુત જ્ઞાન. તો મતિ શ્રુત દ્વારા આપણને વસ્તુનો એટલે ઇન્દ્રિયના દરેક વિષયનો ખ્યાલ આવે છે કે આ જે જોયું તે જોયું, દ્રશ્ય આવ્યું, દ્રશ્ય પહોંચ્યું, પણ એ શું છે, તો એમાં ખ્યાલ આવે કે આ કોમ્પ્યુટર છે. તો એ પોતાને અંદરમાં પડેલી સ્મૃતિ સાથે જોડાઈને એના નિર્ણયો થાય છે કે આ કોમ્પ્યુટર જ છે, બીજું નથી, આ ટીવી નથી, અને કોમ્પ્યુટર છે. તો એ જે આખી પ્રક્રિયા થાય એ શ્રુત જ્ઞાનની પ્રક્રિયા છે. આપણે વાંચીએ છીએ એના શબ્દો જે છે આપણે વાંચીએ એવી જ રીતે કોઈ બાળકને પણ આ શબ્દો બધા વંચાવીએ તો શબ્દો તો બોલી જાય, પણ એને અર્થ ખબર ના પડે, એનો અર્થ ના ખબર પડે. અક્ષર જ્ઞાન હોય તો એ બોલી શકે, પણ એનો અર્થ જે આપણને ખબર પડે છે, એનું વાચ્ય શું છે, વાચક શબ્દ છે, એનું વાચ્ય શું છે, આખા સેન્ટેન્સમાં વાક્યનો શું અર્થ થાય છે, અને એમાં વિશેષ અર્થ શું છે, ભાવાર્થ શું છે, આ બધું જે છે એ મનની ભૂમિકામાં થાય છે, મનમાં થાય છે. એટલે એ શ્રુત જ્ઞાન છે, એ આખો શ્રુત જ્ઞાનનો વિષય છે. એટલે આપણે જરાક વધારે વાત એટલા માટે કરીએ છીએ કે આ બધી વાતનો આપણને ખ્યાલ હોય તો આપણને ગૂંચવાડા ન થાય. અહીંયા તો સામાન્ય વાત કરી છે કે ઇન્દ્રિય દ્વારા જે ઇન્દ્રિયની સહાય વડે જે થતું, ઇન્દ્રિયની સહાય વિના થતું, એમ કરીને બે વાત લીધી કે જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇન્દ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મ પ્રત્યક્ષ. એમાં કોઈ ઇન્દ્રિયની જરૂર નથી, એની સહાય વિના, અને એવું આત્મ પ્રત્યક્ષ જ્ઞાન સીધે સીધું આત્મા થાય. એટલે એમ થાય કે તો શું આત્મા એ ઇન્દ્રિયોની જેમ જ્ઞાન કરતો હશે? કોઈને એવો પ્રશ્ન પણ થાય, આત્મા બહાર દેખાતો નથી તે કેવી રીતે જ્ઞાન કરતો હશે? આ ઇન્દ્રિયો તો બહાર દેખાય છે. તો એમાં જરાક સમજવાનું છે કે આ આત્મ પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું તો આત્મા જે જાણે છે તો એનો જ્ઞાન સ્વભાવ છે માટે જાણે છે, એ આત્મ પ્રત્યક્ષ જ્ઞાન છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે માટે એ જાણે છે. એને સામે એ જે જ્ઞેય છે, જેનું જ્ઞાન કરે છે, એને જ્ઞેય કહીએ છે, તો એની સામે જરૂર હોતી નથી. જ્ઞાનનો સ્વભાવ દરેકનો એવો છે, એમ નથી. કેટલાકના મનમાં એમ છે તો કે સર્વજ્ઞ પરમાત્માને જ્ઞાન સ્વભાવ એવો હોય એટલે બધું જાણે, જ્ઞેય વિના જાણે. આપણે કાંઈ જ્ઞેય વિના ન જાણી શકીએ, એટલે આપણા જ્ઞાનમાં એમ ન થાય. એમ નથી. વસ્તુ સ્વરૂપને જરાક સમજીએ તો ખ્યાલ આવે કે સ્વભાવ ક્યારેય બદલાય નહીં. તો જ એને સ્વભાવ કહેવામાં આવે. પોતાનો ભાવ એ બદલાતો નથી, એવો ને એવો જ રહે છે. એટલે જ્ઞાન ગુણ જે છે, જે એને કારણે એ પોતાનો જે ભાવ સ્વભાવ છે, તો એ જ્ઞાન ગુણ તો એક જ રીતે પરિણમે, એ કઈ જુદી જુદી રીતે પરિણમે એમ થતું નથી. એટલે એનું જે પરિણમન જે થાય છે સ્વતંત્ર થાય છે, અને એમાં જ્ઞેય ઝળકે છે. તો એ સામે જ્ઞેય પદાર્થ ન હોય તો પણ એ વખતે એનું જ્ઞાન થાય છે. એ છદ્મસ્ત અવસ્થામાં નથી થતું, અને કેવળી પરમાત્માને થાય છે. પણ છદ્મસ્ત અવસ્થામાં જેનું જ્ઞાન થાય છે તે સામે જ્ઞેય પદાર્થ છે, એનું જ્ઞાન થાય છે. તો તે વખતે કઈ જ્ઞાન એ પદાર્થને કારણે થાય છે એમ નથી. કે પદાર્થ જે છે એ જીવના જ્ઞાનની પર્યાયને બદલી શકે એવી એનામાં તાકાત નથી. અથવા તો બીજો જીવ હોય કે બીજો અજીવ હોય, જે હોય તે, પણ એને કારણે અહીંયા આ જીવને જ્ઞાન થાય. જો એમ થતું હોય તો એનો અર્થ એ થયો કે પેલું બીજું દ્રવ્ય જે છે એ આ દ્રવ્ય એના પરિણામ કરે છે, એના પરિણામ
ને પ્રભાવિત કરે છે અને બદલે છે એવો એનો અર્થ થઈ જાય. પણ એમ તો બનતું નથી. દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે જે સમયે મને આ સામે રહેલો પદાર્થ છે એ જ્ઞેય છે, એનું જ્ઞાન થાય છે, એ વખતે એ કંઈ પદાર્થ મને જ્ઞાન કરાવતો નથી, એ મારા જ્ઞાનની પર્યાયને બદલતો નથી, પણ એ વખતે મારા જ્ઞાનની પર્યાય એવી જ થવાની છે, એવી જ થવાવાળી છે તો થાય છે. સામે એવો જ્ઞેય પદાર્થ છે એને આપણે નિમિત્ત માત્ર કહીએ, પણ મૂળ તો જ્ઞાનનો જે સ્વભાવ છે, અને આ જ્ઞાનનો સ્વભાવ છે પૂર્ણપણે જ્યારે ઉઘડે છે તો એને સર્વજ્ઞ કહીએ છીએ. કેવળ જ્ઞાન થાય છે ત્યારે સર્વજ્ઞ થાય છે એવા, એટલે સર્વ જ્ઞેયને જાણે, જ્ઞેય માત્રને જાણે. અને જ્ઞેય એટલે પછી ભૂતકાળના હોય, વર્તમાન કાળના હોય કે ભવિષ્યકાળના હોય, એ પોતે જ્યાં છે ત્યાંના હોય કે બીજા દૂરના ક્ષેત્રના હોય, એટલે ત્રણેય લોકના, ત્રણેય કાળના સર્વજ્ઞેયોને એક સમયમાં યુગપત જાણે એવું સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન હોય છે. કેમ કે જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે ઉઘાડ થયો છે માટે. કોઈ પદાર્થથી જ્ઞાન થાય છે એવી કોઈ વાત હોતી નથી. એટલે આ આત્મ પ્રત્યક્ષ સ્વતંત્રપણે જાણે, એનો જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે ખીલ્યો છે એટલે સ્વતંત્રપણે જાણે. અને આત્મા ઇન્દ્રિયોની સહાય વડે કરી, એટલે આંખ, કાન, જીવા વગેરે વડે જાણે, દેખે તે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. એની વાત આપણે હમણાં કરી. વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઇન્દ્રિય પ્રત્યક્ષ ન હોય, તેથી આત્મ પ્રત્યક્ષને બાદ નથી. જો હવે આ વાતમાં આપણે જે વાત કરી એ વાત આવી જાય છે. શું કહે છે કે વિઘ્ન, વ્યાઘાત અથવા તો નુકસાન ને કારણે અથવા તો આવરણના કારણે એ ઇન્દ્રિય પ્રત્યક્ષ ન હોય, એ ઇન્દ્રિયથી જણાતું ન હોય, તો કંઈ આત્મ પ્રત્યક્ષ ન થાય એવી કોઈ વાત નથી. કેમ કે આત્મા તો સીધું જ જ્ઞાન કરે છે, એના જ્ઞાન સ્વભાવથી જ્ઞાન કરે છે, એટલે એ આત્મ પ્રત્યક્ષને બાદ નથી. એને ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, એ ઇન્દ્રિયો દ્વારા જાણવું નથી થતું, એ આવરણોને કારણે તો પણ આત્મા દ્વારા સીધું જ્ઞાન થાય છે. એટલે એવા વિઘ્નોને કારણે, આવરણને કારણે એ ઇન્દ્રિય પ્રત્યક્ષ ન હોય, તેથી આત્મ પ્રત્યક્ષ ને કોઈ બાધા આવી જાય એમ નથી. આત્મા તો જાણે છે. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે, જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે એટલે આત્માથી સીધું જાણે છે, ત્યારે ઇન્દ્રિય પ્રત્યક્ષ સ્વયં મેળ થાય છે. પછી આમ તો એ કહેવાનો અર્થ જ નથી કે જ્યારે સીધું આત્માથી જાણે છે ત્યારે પછી ઇન્દ્રિયથી જાણે છે, એની ક્યાં જરૂર રહી. ઇન્દ્રિયથી જાણે છે એમાં સીમા છે, એની લિમિટેશન છે. જ્યારે આત્માથી સીધું જાણે એમાં કોઈ સીમા નથી, કોઈ લિમિટ નથી. છતાં અહીંયા એ રીતે વાત લીધી છે કે જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇન્દ્રિય પ્રત્યક્ષ સ્વયં મેળ થાય છે, ત્યારે ઇન્દ્રિય દ્વારા જાણે એ તો અંદર આવી જ જાય છે, સમાઈ જાય છે. અર્થાત ઇન્દ્રિય પ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મ પ્રત્યક્ષ છે. એટલે પછી એમાં આવરણ હોઈ શકે જ નહીં. પછી કોઈ એને આવરણ હોય નહીં. જેને આપણે ઇન્દ્રિય પ્રત્યક્ષ થવામાં આવરણ તો માનીએ છીએ, જ્ઞાનાવરણી કર્મ ને આવરણો તરીકે માનીએ છીએ, તો એ પછી આવરણ રહેતા જ નથી. આવરણ ન હોય ત્યારે જ ખરેખર તો આત્મ પ્રત્યક્ષ છે. એટલે આત્માથી સીધું જ્ઞાન થાય છે. એ પછી 220મો બોલ છે. એમાં કહે છે કે આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આત્માનું અસ્તિત્વ હજી સુધી એને ભાસ્યું નથી. આત્માનું અસ્તિત્વ ભાષે એટલે જ્ઞાન દર્શન દ્વારા એને એ ખ્યાલમાં આવે. પોતાનો જ્ઞાન દર્શન સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ, દર્શન સ્વભાવ, તો એ દ્વારા એને એ આત્માનું જ્ઞાન દર્શન થાય. એટલે એવો ભાસ. તો આજ સુધી એવું પોતાનું અસ્તિત્વનું એને જ્ઞાન થયું નથી. કેમ કે અસ્તિત્વ પોતાનું છે એ વાત તો એને કોઈકે કહી છે માટે સ્વીકારી છે, શાસ્ત્રમાં આવી છે માટે સ્વીકારી છે, મહાપુરુષોએ કહ્યું છે માટે સ્વીકાર્યું છે. એને ક્યાં આત્માનો અનુભવ કર્યો છે? કેમ કે આત્મા એ ઇન્દ્રિયનો તો વિષય નથી. અતિઇન્દ્રિય પણ અનુભવમાં આવે એવો વિષય છે.
અનુભવમાં આવે એવો છે. તો અનુભવ તો એને તો કર્યો નથી, તો આત્માના અસ્તિત્વનો એને સ્વીકાર કેવી રીતે કર્યો? આત્માના અસ્તિત્વનો આસમાન હોવા પણ આત્મા છે. પહેલો બોલ કૃપાળુદેવના 6 પદમાં પહેલું પદ આત્મા છે. આત્મા છે ને આત્મા નિત્ય છે. તો આત્મા એનું જ્ઞાન થયું. આત્માનું જ્ઞાન થવું એટલે શું? આત્મા તકનું જ્ઞાન કઈ રીતે થાય? તો કે આત્માના અનંત ગુણનું અંદરમાં ચાલી રહેલું ભવન છે એ પ્રગટ થાય એ પોતાને તો ખ્યાલ આવે, અને એ પ્રગટતા જ્ઞાન દ્વારા જ થાય. એટલે જે પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળે છે તો આત્માનું જ્ઞાન કરે છે. તો એને પોતાનું અસ્તિત્વ જે છે એ અનુભવ સહિત નક્કી થયું છે, નિર્ણય થયો છે. એ કાર્ય હજી સુધી થયું જ નથી. અનંત કાળ વીતી ગયો પણ આપણને આત્માનું એવું જ્ઞાન ભાન થયું નથી. એટલે અસ્તિત્વ, પોતાનું અસ્તિત્વ, અને એ અસ્તિત્વ કેવું છે? અનંત ગુણ છે, અસંખ્ય પ્રદેશ છે, એવી પોતાની સત્તા છે, એવું અસ્તિત્વ એ હજી સુધી ભાસ્યું નથી. અને અસ્તિત્વ જ્યારે ભાસે છે તો શું થાય? અનુભૂતિ થાય છે. આત્માની અનુભૂતિ થાય છે ને સર્વગુણનો અંશ એમાં પ્રગટ થાય છે. તો એ અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એનાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વ એટલે શું? સમ્યક્ત્વ એટલે ભગવાને જેવું વસ્તુનું સ્વરૂપ, 6 દ્રવ્યનું સ્વરૂપ, એમાં જીવનું સ્વરૂપ જે રીતે પોતે જ્ઞાનમાં જોયું છે અને એ પ્રકાશ્યું છે, એવું જ પોતાને પણ અનુભવ સહિત જ્ઞાન થાય. કેમ કે એમને ભગવાને કહ્યું એટલે જ્ઞાન એ નહીં, તો માહિતી જ્ઞાન થયું. એ તો દ્રવ્ય સ્વરૂપમાં અભ્યાસ કરીએ એટલે માહિતી જ્ઞાન એવું થાય એ નહીં, પણ પોતાને જ્ઞાન થાય, પોતે આત્માને અનુભવે. એમ જયારે થાય છે તો પછી પોતે કોણ છે એનું જ્ઞાન ભાન થાય છે. તો સામે બીજા જીવો પણ પોતાના જેવા છે એ વાતનો પણ હવે પાકો નિર્ણય થાય છે. અને બીજા બધા આનાથી જુદા 5 પ્રકારના જે દ્રવ્યો જે છે, જે અજીવ છે, એ બધા પોતાથી જુદા છે અને કોઈ કોઈનું કાંઈ કરતું નથી. આ બધી વાત એને એ પોતાના આત્મા અનુભવ થતા સમજાઈ જાય છે. એટલે પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. બીજી રીતે જોવા જઈએ તો એનો વ્યવહાર અંદરથી બદલાઈ જાય છે. આ બધા પદાર્થો છે, બધા પદાર્થો પરિણમે છે તો પરિણમે છે, અને મારું પરિણમન મારા કારણે થાય છે. જગતમાં કોઈ કોઈનું પરિણમન કરાવતું નથી. હું ચેતન ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છું, અને જગતના પદાર્થો મને કોઈ રીતે હિતકારી પણ નથી ને અહિતકારી પણ નથી. એ મારું ભલું પણ કરતા નથી અને મને નુકસાન પણ કરતા નથી. એવી જ રીતે બીજા જીવો પણ મને કોઈ રીતે હિતકારી પણ નથી અને અહિતકારી પણ નથી. એ મારું ભલું પણ કરતા નથી અને નુકસાન પણ કરતા નથી. બધા પોતપોતાનું પરિણમન કરી રહ્યા છે. જગત આખું વ્યવસ્થિત છે, કેમ કે એમાં 6 પ્રકારના દ્રવ્યો પોતે સ્વયં પોતાથી જ પરિણમે છે અને એકબીજા ઉપર કોઈ અસર પહોંચાડતા જ નથી. એટલે જ જગતનું સ્વરૂપ આવું જળવાઈ રહ્યું છે. 6 દ્રવ્યના 6 જ છે, 5 થયા નથી કે 7 પણ થયા નથી. બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. જે થઈ રહ્યું છે, બધા પરિણામો જે થવા યોગ્ય છે તે ભગવાનના જ્ઞાનમાં તો આવ્યા જ છે, તો એ થઈ રહ્યા છે. એટલે એમાં હું કાંઈ કરી શકું એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. આ બધી વાત એને સમજતો થતા બહુ સ્પષ્ટ થઈ જાય છે. એટલે એને સ્વાભાવિક રીતે જ જગતના પદાર્થો પ્રત્યે વૈરાગ આવે છે. જગતના બધા જ જીવો પ્રત્યે એને એક પ્રકારનો સ્નેહનો ભાવ રહે છે. કોઈના પ્રત્યે એને રાગ દ્વેષના ભાવ થતા નથી. અને જે અનુભૂતિ કરી એમાંથી એને આનંદની અનુભૂતિ થઈ છે. અસ્તિત્વ ભાષ્ય વખતે આત્માની અનુભૂતિ કરી તો આનંદ, શાંતિ, સુખ, શાંતિ, નિર્મળતા, સત્તા, ભવ્યતા બધા ગુણોનો અંશ પ્રગટ થયો છે. તો એ જ પોતાનું સાચું સ્વરૂપ છે, એ જ પોતાનું સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તો એ વારે વારે એવો પ્રયત્ન કરે છે, અને એમ કરતા પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા, લીનતા સ્થિરતા સુધી પહોંચે છે. એટલે આ સમ્યક્ત્વનું મહત્વ છે. અને આવું સમ્યક્ત્વ થાય, જો અસ્તિત્વનું ખરેખર અનુભવ થયો હોય તો પછી આવું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે. પોતાનું અસ્તિત્વ એનો જ્યારે ખ્યાલ આવે છે, સમ્યકપણે ખ્યાલ આવે છે, તો એને આપણે સમ્યક શ્રદ્ધાન કહીએ છીએ.
સમ્યક જ્ઞાન કહીએ છીએ, સમ્યક દર્શન કહીએ છીએ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક શ્રદ્ધા, અને એવી રીતે જેટલો સમય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક કરી રહે છે એને સમ્યક ચારિત્ર કહીએ છીએ. એટલે એ અસ્તિત્વનું ભાન જ્ઞાન જે થવું એ સમ્યક્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, અને નજરાવાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જેમ નજરબંધી કરી લેવામાં આવે તો પછી ત્યાંથી એ ખસીને જાય નહીં. એવી રીતે એક વખત એ આત્માની અનુભૂતિ કરે છે, એટલે સમ્યક્ત્વ પ્રગટ કરે છે, તો પછી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. એટલે પોતાનું જે સ્વરૂપ, પોતાનું જે અસ્તિત્વ છે, બસ એમાં જ વારે વારે એકાગ્રતાનો પ્રયત્ન કર્યા કરે છે, ત્યાંથી ખસતો નથી. બહારમાં છે ત્યારે પણ એને એ જ દ્રષ્ટિમાં છે કે પોતે તો આ છે. વર્તમાન પર્યાય જે મનુષ્યની પર્યાય જે છે, એ પર્યાયનું નામ છે રમેશ નામ છે. એને કોઈ પ્રકારે આ બાહ્યમાં કંઈક માહિતી જ્ઞાન મેળવ્યું હોય તો એમાં જે કંઈ થયો હોય, ડોક્ટર થયો હોય કે કંઈ પણ થયો હોય, તો એ બધું જે છે એ પોતાથી જુદું છે. એનાથી પોતાને ન તો લાભ છે કે નુકસાન છે, એ બધું જ પોતાથી જુદું છે, ભિન્ન છે. પોતે આ બધાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એ વાત એને સતત રહ્યા કરે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય ત્યારે પણ એ વાત તો એને રહ્યા જ કરે છે કે પોતાનું સ્વરૂપ કેવું છે. અને વર્તમાન પર્યાયને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું છે, તો એવી મનુષ્યની પર્યાય એ પણ પોતાનું સ્વરૂપ નથી, એ પોતાનું અસ્તિત્વ નથી. પછી એમાં પુરુષપણું, સ્ત્રીપણું જે એ પણ કાંઈ એનું નથી. આ સાતા વેદની, અસાતા વેદની અને બધી કર્મની પ્રકૃતિને કારણે જે કંઈ છે, અને આ સંયોગો અને આસપાસમાં રહેલા પદાર્થો, એમાંનું કાંઈ મારું નથી. સમ્યક્ત થયા પછીથી આ વાત હોય છે. બસ આનંદ, શાંતિ, એટલે એમાં જ એ રહ્યા કરે છે, ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે. એટલે બીજે કાંઈક બહારમાં જાય તો એને પછી ત્યાં કાંઈ ગોઠતું નથી, પાછો એ સ્વ તરફ જ વળી જાય છે. પોતે જે છે એનો અનુભવ થયા પછીથી આ બધું જે છે વર્તમાન પર્યાય એ મારું સ્વરૂપ નથી, હું તો ભગવાન આત્મા, એ જે આનંદની અનુભૂતિ થયા પછીથી પાછો એ તરફ જ આવી જાય છે. એટલે કહે છે કે જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે, ત્યાંથી ખસી શકતો નથી. અર્થાત પ્રકૃતિ જોર આપતી નથી. એટલે કર્મની પ્રકૃતિઓ જે છે એ હવે એને કાંઈ ઊંધે માર્ગે ચડાવી દે એવું કાંઈ થતું નથી. અથવા તો એને કારણે કર્મની પ્રકૃતિના ઉદયને કારણે એને એવા અનેક પ્રકારના રાગ દ્વેષના પરિણામ થાય એવું પણ કાંઈ થતું નથી. એ થાય, કદાચ કંઈક અંશે થાય છે તો પણ એમાં રુચિ હોતી નથી, થાય છે એનો પણ એ દ્રષ્ટા જ્ઞાતા થઈ જાય છે. આવી સમ્યક દ્રષ્ટિને માટે વાત હોય છે. સમ્યક્ત્વ જેને થયું એની તો શું વાત કરવી. એક વખત સમ્યક્ત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. કેમ કે જે અનુભૂતિ કરી છે એ કઈ જતી નથી. આવો અનુભવ મને થયો, એવો હું તો છું. એટલે કાંઈક કોઈ પ્રકારે પડવાનું થયું તો પાછો એ પોતે ઠેકાણે આવી જાય છે. એટલે કે પોતે જે છે તે વાત તરફ પાછો આવી જાય છે, પુરુષાર્થ તે તરફ પાછો થઈ જાય છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. જેવું અસ્તિત્વ ભાસ્યું છે, અનુભવ થયો છે, એને કારણે એ પોતે પાછો પોતે જે પ્રાપ્ત કર્યું છે એ તરફ આગળ વધે છે. બીજી રીતે કહીએ શાસ્ત્રની ભાષામાં તો એને પડવાનું થયું હોય તો પણ એ સ્થિતિકરણ કરી લે છે. પોતે જે છે એ જ સત્ય છે, એમાં જ એ આવી જાય છે. વર્તમાનમાં જે કંઈ છે એમાંનું કાંઈ પોતાનું નથી. એ ભાવ એનો સતત જળવાઈ રહે છે. આ વખતે છે કે જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તો પણ એ બોલવા માત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. અત્યારે વર્તમાનમાં પણ શાસ્ત્ર વાંચન પછી ઘણા લોકો આ બધી વાત કરે, અસ્તિત્વની વાત કરે, બધી વાત કરે, અનુભવની વાત કરે, આમ તેમ, પણ પોતાને અનુભવ થયા વિનાની એ બધી વાત છે. કહેવામાં આવતી હોય તો પણ તે બોલવા માત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. ખરેખર અસ્તિત્વ ભાસ્યું હોય, સમ્યક દર્શન થયું હોય, એના પરિણામ જ આખા જુદા થાય છે. એના પરિણામ હવે એવા મિથ્યાત્વ રહિત પરિણામ છે, એમાં તો એને ઘણી નિર્જરા થાય છે.
ઘણી નિદ્રા થાય અને અતિ અલ્પ પ્રમાણમાં કર્મનો બંધ થાય છે અને એમ કરતા તો એ પૂર્ણ મોક્ષની દશાને પ્રાપ્ત કરી લે છે. કદાચ એક બે ભવ થાય પણ છેવટે એ દશાને પ્રાપ્ત કરી લે છે. એટલે એવી જે દશા, જે અદભુત દશા છે એનું ઘણું વર્ણન, એની તો શું વાત થાય. જેને અનુભવ થયો છે એ અનુભવની પૂરી વાત શબ્દમાં કહી શકતા નથી. એટલે વાત બધી થતી હોય પણ એ બોલવા માત્ર છે, ખરેખર અસ્તિત્વ ભાષ્યું નથી. અને અસ્તિત્વ ભાષે એટલે એ અસ્તિત્વ જ એવું છે કે જેનો અનુભવ થાય. આત્મા કેવો છે? આત્મા અનુભવમાં આવે એવો જ છે. આત્મા અનુભવમાં આવે એવો છે. નમઃ સમય સારાય સાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચિદે. બધા જ ભાવોથી જુદો પોતાને અનુભવમાં આવે એવો છે. તો એ 220મો બોલ થયો. પછી 221મો બોલ છે. એક ઉદાહરણ આપીને વાતને અહીંયા સમજાવી છે કે જેણે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે 1 માઇલના વિસ્તારમાં સમાય એવું મોટું ઝાડ થઈ શકે છે, તો તે વાત તેના માનવામાં ન આવતા કહેનારને ઉલટા રૂપમાં લઈ જાય છે. એટલે કહેનારને ગાંડો સમજે એમ. જો એને ખ્યાલ ન હોય, વૃક્ષ વડનું જોયું ન હોય તો એને તો એમ જ લાગે ને કે આ તો બધી ગાંડી વાત કરે છે. પણ જેને વડ જોયો છે, ભરૂચ પાસે નદી કિનારે કબીર વડ છે, તો એ વડ મોટો, કેટલો વિશાળ. કેમ કે વડમાં એવું હોય છે કે વડની જે વડવાઈ હોય છે ને નીચે આવે, જમીન નડી જાય ને પછી જમીનમાં એના જે છેડા હોય છે ને એના મૂળ જેવા જ હોય છે. એટલે એ પછી ત્યાં ઘૂસી જાય, એટલે એ પણ એક થડ જેવું બની જાય. એવી રીતે જેટલી વડવાઈ છે એ બધી એ થડ બનતી જાય. એટલે એ વડ જે છે એને ટેકો પણ મળે અને પછી આગળ એનો વિસ્તાર થાય. એમને એમ વિસ્તાર થયા જ કરે, એમ વિસ્તાર થયા કરે છે. એટલે એ એટલો ફેલાવો થાય. દરેક વડવાઈ જે છે એ છેવટે એ થડ બને છે. એટલે અહીંયા આ વાત છે ને 1 માઇલના વિસ્તારમાં, એટલે ઘણા 1 માઇલ તો બહુ વધારે પડતી વાત કરી છે, પણ થઈ શકે એ અપેક્ષાથી વાત કરી છે. પણ ઘણો વિસ્તાર થયેલો જોવા મળે છે આપણને વડનો. તો કે છે કે જેને જોયું ન હોય એ તો વડનું વૃક્ષ જોયું ન હોય તો પેલો કેનાર જે છે એને ગાંડો માને ને, એમ કે કેનારને ઉલટા રૂપમાં લઈ જાય છે. પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો અનુભવ છે તેને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલ આદિ વાળું મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે. જેને જોયું છે વડનું વૃક્ષ એને ખ્યાલ આવે છે, એની વાત આ માનવામાં આવે છે કે આ એક ઝીણા બીજની અંદર તો આટલું બધું પડ્યું છે. બીજમાંથી તો મોટું વડનું ઝાડ થશે, એની દાળ હશે, એની દાળ એને વડવાઈ કહીએ છીએ એ હશે, ફળ બને, મૂળ છે, એના પાન છે, એની શાખાઓ છે, બધી ફળ, એના ટેટા જે હોય છે તો એ બધું એવા છે એમ. અને એમાં પાછા ઝીણા બીજ જે હોય છે જે આપણે ખાવામાં અભક્ષ કહીએ છીએ, એટલા માટે કે એની સાથે ટેટા જે હોય છે એની સાથે એમાં ત્રસ જીવો હોય છે. એટલે વડના ટેટા ને પીપળના ટેટા ને એ બધા આપણે ઉદંબર ફળ જે છે એ નથી ખાધા. ડાળી તો બીજા વૃક્ષોને પણ હોય છે, પણ જે આને વડવાઈ જે કહેવામાં આવે છે એ બીજા વૃક્ષમાં નથી હોતી. વડવાઈને કારણે એ વૃક્ષને ટેકો મળે છે, એ થડ બને છે અને એનો એ રીતે આગળ વિસ્તાર થતો જાય છે. એટલે એ વાત અહીંયા હતી. એટલે કૃપાળુ દેવે આ ઉદાહરણ લઈ અને સમજાયું કે ભાઈ આવું પણ જેને જોયું છે એને તો વાત માનવામાં આવે છે, પ્રતીત થાય છે. એને હવે કહે છે કે પૂતગળ જે રૂપી પદાર્થ છે, પૂતગળ રૂપી છે, એને મૂર્તિકપણું છે, મૂર્તિમત છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે, એને એવા એનામાં ગુણો છે. તો તેના એક સ્કંદના એક ભાગમાં અસંખ્ય પરમાણુનો બનેલો સ્કંદ, અસંખ્યમાં તો કઈ બહુ ઝીણો બને, અને અનંત પરમાણુનો બનેલો એમ કહીએ, કેમ કે અનંતના 10 ભેદ છે. તો એવો એક સ્કંદ બન્યો હોય તો એ સ્કંદના એક ભાગમાં અનંતા ભાગ છે.
તો અનંત પરમાણુનો એ સ્કંદ બન્યો હોય તો એના એક ભાગમાં અનંતા ભાગ છે, એ વાત પ્રત્યક્ષ હોવાથી માનવામાં આવે છે. એક સ્કંદના એક ભાગમાં અનંતા ભાગ છે, એ વાત પ્રત્યક્ષ હોવાથી માનવામાં આવે છે. પણ તેટલા જ ભાગમાં, આ તો બરાબર આપણે અભ્યાસ કર્યો છે એટલે આપણને ખ્યાલ છે, પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી અમૂર્તિમંત હોવાથી વધારે સમાઈ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તો પણ માનવામાં આવતું નથી. એ આશ્ચર્યકારક વાત છે. પેલી ઉદ્ગલની વાત હજી એને બેસી જાય, પણ જીવની જયારે વાત કહેવામાં આવે કે આમાં અસંખ્ય જીવ છે આ જગ્યાએ, તો એ વાત જીવને બેસતી નથી. અને એનું આશ્ચર્ય કૃપાળુદેવે વ્યક્ત કર્યું છે. અહીંયા તમે આ રીતે બીજો સ્વીકાર કરો અને જીવ ત્યાં હોઈ શકે તો એ વાતનો સ્વીકાર નથી કરતા, કેમ કે એને કલ્પના જ નથી આવતી કે જીવ જે છે એના પ્રદેશોનું એ સંકોચન વિસ્તાર જે થવું એ સંકોચાઈને કેટલો ઝીણો થઈ શકે છે, છતાં એના આનંદ ગુણ સહિત એની સત્તામાં રહેલો છે. એ હાથીમાં જાય છે તો હાથી જેવડી એની અવગાહના હોય છે, મનુષ્યમાં છે તો મનુષ્ય જેવડી, અને એ કીડી થાય તો કીડી જેટલી અવગાહના છે, અને એથી નાનો બેક્ટેરિયા થાય તો એટલી અવગાહના છે, અમીબા થાય તો એવડી અવગાહના છે. જે પ્રમાણે જેવા શરીર સાથે એનું રહેવાનું થાય છે એ પ્રમાણે એની અવગાહના હોય છે, એટલો એનો સંકોચ થાય છે. અને નિરોધની અંદર એનું શરીર જ નથી. એક શરીરની અંદર એક જ શરીર 100ની અણી પણ રહે એટલી કણી ગંધમૂળની, એમાં તો અસંખ્ય ઉદારિક શરીર ને એમાંનું એક શરીર, એની અંદર એટલા અસંખ્ય જીવો હોય છે. આ વાત એને માન્યામાં નથી આવતી. સાયન્સ કે તો માને, એમ એ સિવાય ક્યાંથી માને? આ તો બધું સાયન્સ વાળા થઈ ગયા ને હવે. અરે ભાઈ, સાયન્સ તો બહુ પછાત છે, એ તો જૈન દર્શન સુધી પહોંચી શકે એમ છે જ નહીં. કેમ કે સર્વજ્ઞ પરમાત્માએ જે જોયું એ કઈ આપણે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરીએ એ બનવાનું જ નથી. ગમે તેટલા સાયન્ટિસ્ટ થઈએ અને ગમે તેટલી ડિવાઇસ ઊભી કરીએ માઇક્રોસ્કોપ, તો એ શું થઈ ગયું? તો પણ કઈ ભગવાનના જ્ઞાનમાં જે વાત આવે પ્રત્યક્ષ, એ વાત કઈ આવી શકતી નથી. પણ આ બધાને અત્યારે એ જ મોટી વાત થઈ ગઈ છે. બસ આ બધું વૈજ્ઞાનિકો કહે ને વિજ્ઞાન કે એ સાચું, પણ જૈન દર્શનમાં આ બધી વાત ભગવાનના જ્ઞાનમાં આવી છે એ વાતને માનતા નથી. મોટું આશ્ચર્ય છે, મોટું આશ્ચર્ય છે, ખરેખર મોટું આશ્ચર્ય છે. આ પ્રમાણે પ્રતીત થવા માટે, હવે આ વાત તો સત્ય જ છે કે એ રીતે એટલા જીવો છે, નિરોધના જીવો છે એટલા, પણ એને માનતો નથી. આ ઘાસ જોઈએ છે તો ઘાસ એ પોતે એક જીવ છે, એના મૂળ છે, અને મૂળની અંદર અસંખ્ય બેક્ટેરિયા હોય છે, એ હજી માનવા તૈયાર થાય છે. અને એ બેક્ટેરિયા એટલા પ્રમાણમાં છે તો એટલા જીવો એની ઉપર રહ્યા છે. એક જ ઝાડ, અને એ ઝાડને આપણે ખેંચી કાઢીએ છીએ, ભાજી, આ ભાજીને ખેંચીને કાઢી લેવામાં આવે છે ને બધી ભાજીને, એની સાથે કેટલા જીવો મરે છે એનો કોઈ વિચાર નથી કરતા, અને દરેક વસ્તુમાં ભાજી નાખ્યા કરે છે. મને ઘણી વાર આશ્ચર્ય થાય છે, મને ઘણી વાર એમ થાય કે આ બધું બંધ થવું જોઈએ. આટલું શું ભાજી ભાજી ભાજી, પાલક પનીર ને ફલાણું ઢીકણું, આ બધી કેટલી બધી વસ્તુઓ બધામાં ભાજી, જ્યાં ને ત્યાં ભાજીની જરૂર નથી ક્યાંય, એટલી બધી ભાજી. ને પાછા સલાહ આપે ભાજી ખાઓ તો તબિયતને માટે સારી. તબિયતને માટે સારી તો પછી થશે, પણ પહેલા એક એ છોડને આખો ખેંચી લેવામાં આવે, તેની સાથે એના મૂળ સાથે રહેલા કેટલાય બેક્ટેરિયાની એમાં બીજા કેટલાય ત્રસ જીવો સાથે રહ્યા હોય. કેમ કે ઝાડ છે ને, તો એ નાનકડું છોડ છે ને, તો એ બધા ની હત્યા થઈ જાય છે. કહે છે કે આ પ્રમાણે પ્રતીત થવા માટે અનેક નય રસ્તા બતાવવામાં આવે છે, જેથી કોઈ રીતે જો પ્રતીતિ થઈ તો વડના બીજની પ્રતીતિ માફક મોક્ષના બીજની સમ્યક રૂપે પ્રતીતિ થાય છે. મોક્ષ છે એ નિશ્ચય થાય છે, એમાં કશો શક નથી. આ જે ઉદાહરણ આપીને વાત સમજાવી, અને એ રીતે જો બેસી જાય છે વાત, અને એવી પ્રતીતિ થાય છે, એવી શ્રદ્ધા થાય છે, તો પછી સમ્યક્ત્વ જે છે એ એવું બીજ છે કે જેમાંથી મોક્ષની પ્રાપ્તિ થાય, એમ કેવું છે. મોક્ષના બીજ રૂપે સમ્યક્ત્વ છે. મોક્ષના બીજની
સંયુક્ત રૂપે આપણને પ્રતીતિ થાય. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એ છેલ્લા 2 પદની અંદર કૃપાળુદેવે કહ્યું છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. મોક્ષ છે એ નિશ્ચય થાય છે અને એમાં કોઈ શક નથી. મોક્ષ છે એવો નિશ્ચય થાય એટલે કે સિદ્ધત્વ છે જીવની, એ સિદ્ધ પર્યાય છે અને એવી પર્યાયમાંથી પછી ફરી પાછો જીવ સંસાર પર્યાયમાં આવતો નથી. એ શાશ્વત સુખ આનંદની દશા છે. તો એમાં કોઈ શંકા કરવા જેવું છે નહીં. અને એ જેને હજી અનુભૂતિ નથી થઈ એને આ વાત બધી સમજાવવામાં આવે છે. જેને અનુભૂતિ થાય છે એને તો પછી કોઈ આશંકા હોતી નથી. શંકા તો શું, આશંકા હોતી નથી મોક્ષ સંબંધીની. તો એ રીતે 221માં બોલ થયો. હવે 222માં બોલની અંદર ધર્મ સંબંધી રત્નકર્ણ શ્રાવકાચાર માંથી કદાચ આ બધું લીધું છે, એટલે કાઉન્સમાં લખ્યું છે રત્નકર્ણ શ્રાવકાચાર ધર્મ સંબંધી. તો એમાં ધર્મ સંબંધી વાતો એના વાક્યો લીધા છે. કોને ધર્મ કહેવાય એ વાત લીધી છે. આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવની અંદર જે લઈ જાય એમાં રાખે એને ધર્મ કહેવાય. આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ, સ્વભાવમાં રાખે તે ધર્મ. એના પછી બીજું છે આત્માનો સ્વભાવ તે ધર્મ. આત્માનો જે સ્વભાવ, મૂળ સ્વભાવ, એના ગુણને કારણે જે છે તે જ ધર્મ. એવો ધર્મ પ્રગટ કરવાનો છે. એના પછી છે સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. જે સ્વભાવ છે એ સ્વભાવ જ્યારે પ્રગટ થાય છે તો પછી સ્વભાવમાંથી એ પરભાવમાં જતો નથી. અને સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે એને ધર્મ કહ્યો. પણ જો એના સિવાય બીજી બધી વાતને એ ધર્મ માનતો હોય તો પછી એમ બનતું નથી. એ અનેક ભાવોમાં જાય, પરભાવોમાં જાય તો જે એને એ ધર્મ માનતો તો એને ધર્મ કહેવાય નહીં. કોઈક નિયમો બનાવ્યા હોય સારા આચરણ માટેના અને પછી એને ધર્મ કે એવા જગતમાં કેટલાય ધર્મો ચાલી રહ્યા છે, એવા દર્શન ધર્મ. પણ એ એવા નથી કે એમાંથી એ બીજા પ્રભાવમાં ન જાય, એવા નથી. પણ જે જૈન દર્શન જે છે એ એવું છે કે એમાં સ્વભાવમાં એ જો એક વખત આવ્યો, જૈન દર્શનને અનુસરીને ભગવાને જેમ પ્રકાશ્યું છે એ પ્રમાણે, તો પછી સ્વભાવમાંથી એ પછી પરભાવમાં જતો નથી. એટલે સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. એના પછી છે પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતા સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે છે. પરભાવ એટલે પરના લક્ષ્ય થતા પોતાના ભાવને કારણે એને ભવના ભ્રમણ થાય છે, એટલે ગતિ થાય છે. અને એ ગતિમાં તો તિર્યંકની ગતિ પણ થાય અને નારકીની ગતિ પણ થાય, મનુષ્યમાં પણ એવા ગતિ પણ થાય. એટલે એ બધી તો દુર્ગતિ છે. આમ તો એ સિવાયની મનુષ્યની અને દેવની ગતિ જે છે, જેને સારી ગતિ કહેવામાં આવે છે, છતાંય સિદ્ધની અપેક્ષા તો એ બધી ગતિ જે છે એ કોઈ આત્માની ગતિ નથી, એટલે સાચી ગતિ નથી. આત્માની તો એકમાત્ર પંચમ ગતિ છે, એ જ એની સ્વાભાવિક ગતિ છે. આ બધી ગતિ જે છે એ દુઃખરૂપ જ છે. એટલે એ અપેક્ષા તો બધી જ ગતિ એ દુર્ગતિ જ છે. પણ છતાં મનુષ્યની અને દેવની ગતિ જે છે એને અપેક્ષાથી એને દુર્ગતિ નથી કહેતા. તો પ્રભાવ વડે કરી આત્માને દુર્ગતિએ જવું પડે, એટલે એવા પાપના ભાવ વગેરે કરે કે એની દુર્ગતિ થાય. તો જેવું જવું પડે તો તે ન જવા દેતા સ્વભાવમાં ધરી રાખે. સ્વભાવમાં રહે તો એને એવા પાપના બંધ પડતા નથી, કે પુણ્યના બંધ ન પડે,
શુદ્ધ ભાવમાં રહે. તો સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ છે. એના પછી આગળ કહે છે કે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને સ્વરૂપાચરણ. સમ્યક શ્રદ્ધા સાચી શ્રદ્ધા, સમ્યક જ્ઞાન સાચું જ્ઞાન અને સ્વરૂપ આચરણ તે ધર્મ. એટલે એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની વાત આવી ગઈ, એને ધર્મ કહ્યું. એ જ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. અહીંયા દર્શન જે છે એનો અર્થ આપણે શ્રદ્ધાન કરીએ છીએ. સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને આ સ્વરૂપ આચરણ જે છે તે એ ચારિત્ર છે. એટલે સ્વરૂપ આચરણ ચારિત્ર એટલે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અનંત ગુણો નું ભવન એને અનુભવમાં આવે છે, પ્રગટ થાય છે, એવું સ્વરૂપ આચરણ એ ચારિત્ર. તો એ ધર્મ છે. અને ત્યાં બંધનો અભાવ છે. એવી જયારે દશા હોય છે ત્યારે કોઈ કર્મનો બંધ પડતો નથી. એ સંવરની દશા હોય છે, આશ્રવ થતા નથી, એટલે બંધનો અભાવ છે. અને એમાં ત્યારે એવી દશા હંમેશને માટે થઈ જાય છે, પૂર્ણ દશા થઈ જાય છે, પછી તો એ ભાવ મોક્ષની દશા થાય છે. કહે છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકર દેવ ધર્મ કહે છે. એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ ત્રણ એને રત્ન કહેવાય. એટલે રત્નત્રયીને શ્રી તીર્થંકર દેવ ધર્મ કહે છે. એના પછી છે સત દ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપ આચરણ તે ધર્મ. સત દ્રવ્યનું શ્રદ્ધાન એટલે છ દ્રવ્યનું શ્રદ્ધાન. તો છ દ્રવ્યમાં પોતે પણ આવી ગયો, જીવ પણ આવી ગયો. એટલે જીવ દ્રવ્યનું શ્રદ્ધાન. અને જીવ દ્રવ્યનું શ્રદ્ધાન તો જીવની અનુભૂતિ વિના થાય નહીં, એટલે એને સમ્યક તો આવી ગયું. એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એમાં આવી ગયા. એટલે સત દ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપ આચરણ તે ધર્મ. એના પછી છે જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધારી રાખે તે ધર્મ. સંસાર પરિભ્રમણથી છોડાવીને એટલે ભવના ભ્રમણ થાય જ નહીં એવી દશા, અને એ દશામાં એને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય, જે પૂર્વે ક્યારેય થયું નથી એવા ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય. અને એમાંથી એને પડવાનું ન થાય, એટલે અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થાય. ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ એટલે સિદ્ધ દશા પ્રાપ્ત કરાવે એ ધર્મ. જેના દ્વારા સિદ્ધ દશા પ્રાપ્ત થાય તે ધર્મ. એના પછી છે આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. સર્વ પદાર્થને જાણનાર સર્વજ્ઞ પરમાત્માને આપણે આપ્ત કહીએ છીએ. આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. જેમણે સર્વ પદાર્થને જેમ છે તેમ સ્પષ્ટ જાણ્યા છે એવા સર્વજ્ઞ પરમાત્મા જે છે એ જ સર્વ પદાર્થનો સત્યાર્થ પ્રગટ કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં. કેમ કે સર્વ પદાર્થને જાણે તો કરી શકે ને. એટલે આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર એ આપ્ત છે. આગમ. આગમ એટલે આપતે કહેલા પદાર્થની શબ્દ દ્વારા એ કરી રચના રૂપ શાસ્ત્ર એ આગમ. આપતની વાણી એમાંથી ઓંકાર ધ્વનિમાંથી જે સર્વ પદાર્થનું સત્ય સ્વરૂપ અને જીવનું સત્ય સ્વરૂપ, સાચું સ્વરૂપ, જે શુદ્ધ સ્વરૂપ, જે સમયસાર સ્વરૂપ, જે સિદ્ધ સ્વરૂપ અને એની પ્રાપ્તિનો ઉપાય વગેરે, આ બધું જે પરમાત્માની વાણીમાં આવ્યું, આપ્ત પુરુષની વાણીમાં આવ્યું, એમાંથી ગણધર ભગવાને જે રચના કરી, શબ્દોમાં જે રચના કરી, સૂત્ર દ્વારા, ગાથા દ્વારા જે રચના થઈ, એ બધા આગમ કહીએ છીએ. એટલે આગમ એટલે આપતે કહેલા પદાર્થની શબ્દ કરી રચના રૂપ શાસ્ત્ર.
એના પછી છે આપના પરૂપ્યા શાસ્ત્ર અનુસાર આચરણ કરવા વાળા, આપના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદગુરુ. પરમાત્માએ એમની દિવ્ય ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ કર્યું એને સમજી સ્વીકારી અને એ માર્ગે જે ચાલ્યા છે અને આત્માની જેમણે અનુભૂતિ કરી છે એવા મુનિ એ સદગુરુ હોય, કેમ કે એમના આપના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદગુરુ. અને એ જ બીજાને એ જ્ઞાન આપી શકે એટલે એ જ ગુરુ, એ જ સદગુરુ. આપના પરૂપ્યા શાસ્ત્ર અનુસાર આચરણ કરવા વાળા. જો અહીંયા પરૂપ્યા આત્મના પરૂપ્યા આત્મા આપતું ભગવાને કઈ રચના કરી છે એમ નથી. એ તો એવી હવે કોઈ ઈચ્છા નથી પણ છૂટે છે. પૂર્વે જે ભાવ કર્યા હતા જગતના બધા જ જીવોના કલ્યાણ માટે, એટલે એવી એમને તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે તો એવી ઓમકાર ધ્વનિ એમને છૂટે છે. એ કોઈ લખવા બેસતા નથી કે પ્રરૂપણા કરે છે એમ નહીં. ગણધર ભગવાન પણ કઈ લખતા નથી, એ પણ મૌખિકપણે રચના કરે છે. તો આપની તો ક્યાં વાત કરવી. તો આપના પરૂપ્યા શાસ્ત્ર અનુસાર આચરણ કરવા વાળા, આપના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદગુરુ. સમ્યક દર્શન એટલે સત્ય, આપ્ત શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન. સમ્યક દર્શન એટલે શું? સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા. તો અહીંયા સમ્યક દર્શન એટલે સત્ય, એટલે સાચા આપ્ત દેવ, આરાધ્ય દેવ, શાસ્ત્ર અને ગુરુ એમની શ્રદ્ધા. સમ્યક દર્શન એટલે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા. આપણે જે કહીએ છીએ એ વ્યવહાર સમ્યક દર્શન. તો એ જ વાત અહીંયા કરી છે. એ પછીથી સમ્યક દર્શન ત્રણ મૂઢતા કરી રહિત. એટલે સમ્યક દર્શનની અંદર મૂઢતા નથી. ત્રણ પ્રકારની મૂઢતા જે કહેવામાં આવે છે, દેવ મૂઢતા, ગુરુ મૂઢતા અને લોક મૂઢતા, તો એવી કોઈ પ્રકારની મૂઢતા હોતી નથી. સમ્યક દર્શન ત્રણ મૂઢતા કરી રહિત છે, મૂઢતાથી રહિત છે. નિશંકા આદિ 8 અંગ સહિત છે. સમ્યક દર્શન થાય છે તો સમ્યકના 8 અંગ પ્રગટ થાય છે, તો એવા 8 અંગ સહિત છે. અને 8 પ્રકારના મદ અભિમાન અને 6 અનાયતનથી રહિત છે. 8 પ્રકારના મદ અભિમાન પણ આપણે જાણીએ છીએ. 6 અનાયતન. અનાયતન એટલે જે રહેવાના સ્થાન નથી તેને અનાયતન કહેવાય. આયતન એટલે રહેવાના સ્થાન અને અનાયતન એટલે રહેવાના સ્થાન નથી. એટલે કે કુગુરુ અને કુગુરુને જે માને છે તે, કુદેવ અને કુદેવને માને છે તે, કુશાસ્ત્ર અને કુશાસ્ત્રને જે માને છે એ અનાયતન છે. એમ 6 થાય છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને એના ત્રણેના માનનારા, એટલે એમ 6 થયા. એ 6 અનાયતન છે. એ 6 અનાયતનથી પણ રહિત છે. એમ કરી અને 25 પ્રકારના દોષ રહિત હોય છે સમ્યક દર્શન. એટલે 8 અંગ છે એનાથી વિરુદ્ધ જે છે એ બધા દોષ છે. જેમ 8 અંગમાં આપણે જે કહીએ છીએ ને, નિશંકતિ, નિકાંક્ષિત, તો એ એનાથી વિરુદ્ધ જે હોય તો એ દોષ કહેવાય. એવા દોષથી પણ રહિત હોય છે. એટલે એમ 25 પ્રકારના દોષ રહિત હોય છે. 7 તત્વ, એના પછીનો બોલ છે 7 તત્વ અથવા 9 પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક દર્શન કહ્યું છે. 7 તત્વ અથવા 9 પદાર્થ. અને પુણ્ય અને પાપને નથી લેતા, જુદા નથી પાડતા. એ આશ્રવની અંદર પણ આવી જાય અને બંધમાં પણ આવી જાય છે. એટલે એને જુદા ન પાડવામાં આવે તો 7 થયા, એને જુદા પાડીએ તો 9 થાય. તો એમ 7 અથવા 9 પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક દર્શન કહ્યું છે. એ પણ વ્યવહાર સમ્યક દર્શન છે. પરંતુ દોષ રહિત શાસ્ત્રના ઉપદેશ વિના 7 તત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય? દોષ રહિત શાસ્ત્રના ઉપદેશ વિના 7 તત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ સી રીતે પ્રગટ થાય? તેથી સમ્યક દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. વાત તો કરી સમ્યક દર્શનની આ રીતે, પણ એ સમ્યક દર્શન
માં જે વાત કરી એવું 7 તત્વનું પદાર્થનું જ્ઞાન થાય કેવી રીતે? સમ્યક દર્શન એને કહીએ તો એને એટલા માટે જ ગુરુદેવે વાત કરી છે કે તત્વાર્થ સૂત્રની અંદર પહેલા 2 સૂત્ર કહેવામાં આવ્યા છે અને નિશ્ચયથી ને વ્યવહારથી બંને રીતે સમજવાના છે. એટલે જ્યારે નિશ્ચયથી વાત લઈએ ત્યારે એનો અર્થ જ એ થાય કે જેવું છે તેવું સત્યાર્થ ભગવાનના જ્ઞાનમાં જેવું આવ્યું છે એ રીતે જ પોતાને જ્ઞાનમાં આવે તો એ નિશ્ચય છે. એટલે સમ્યક દર્શન જ્યારે એમ કહેવામાં આવ્યું તો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો બીજા સૂત્રમાં તત્વની શ્રદ્ધા, તો તત્વની શ્રદ્ધા વાંચીએ અને ગોખી નાખીએ એવી શ્રદ્ધા એમ નહીં, કોઈકે કહ્યું એમ નહીં. તત્વાર્થ શ્રદ્ધાનામ એટલે તત્વ એટલે પોતે જીવ તત્વ છે એની પોતાની શ્રદ્ધા હોવી જોઈએ, એ અનુભવ વિના થાય નહીં. તો એને જ સમ્યક દર્શન કહેવાય. અને એ માર્ગ કોણે બતાવ્યો? એ પરમાત્માએ માર્ગ બતાવ્યો, આપ્ત પુરુષે માર્ગ બતાવ્યો છે. એટલે કે છે કે નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ સી રીતે પ્રગટ થાય, એને તત્વની વાત કેવી રીતે સિવાય પ્રગટ થાય. તેથી ખરેખર જોવા જઈએ તો સમ્યક દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે, ભગવાન જ છે. સમ્યક દર્શનનું મૂળ કારણ તો પરમાત્મા છે, આપ્ત પુરુષ છે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન છે કે જેમના દ્વારા આ સત્ય આવ્યું, બહાર આવ્યું અને એ સત્યની આપણને પ્રાપ્તિ થઈ અને પછી આપણે એવી શ્રદ્ધા કરી અને અનુભવ કરીએ. એટલે સમ્યક દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. એ પછીથી આપ્ત પુરુષ ક્ષુધા તૃષા આદિ 18 દોષ રહિત હોય છે. ભગવાનને ક્ષુધા તૃષા આદિ 18 દોષ હોતા નથી. એમનું તો શરીર પરમ ઔદારિક શરીર છે. સામાન્ય કેવળી છે એમને પણ કેવળ જ્ઞાન થયા પછીથી એમનું શરીર પણ પરમ ઔદારિક શરીર થાય છે. અને તીર્થંકર ભગવાનનું તો પરમ ઔદારિક શરીર છે જ. અને પછી જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યાર પછીથી એમને કોઈ આવા દોષ હોતા નથી. વાળ ઉગે ને નખ ઉગે એવું પણ કઈ હોતું નથી. એમને પડછાયો પણ નથી હોતો. ક્ષુધા તૃષા આદિ હોય નહીં. અને છતાંય કંઈક ક્યાંક કોઈક રીતે શ્વેતાંબર મતની અંદર ક્યાંક ભગવાનને આહારની જે વાત કરવામાં આવી છે એ વાત બરાબર નથી. એની બીજી રીતે પણ વિચાર કરીએ તો કે ભગવાનને હવે જ્યારે ઘાતી કર્મોનો બધો ક્ષય થઈ ગયો છે, ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો છે, તો હવે અઘાતી કર્મ જે વેદનીય છે એ પણ સાતા વેદનીય છે. તો સાતા વેદનીય એ મોહનીયની સાથે હોય તો એમને ક્ષુધા કે તૃષા અથવા અસાતા વેદનીય હોય, એક તો અસાતા વેદનીય કર્મનો ઉદય હોવો જોઈએ, એ ભગવાનને હોય નહીં. અને બીજી વાત એ છે કે એની સાથે મોહનીય કર્મનો ઉદય હોય તો જ આપણને ભૂખ અને તૃષા એનું દુઃખ હોય. તો એ તો ભગવાનને છે જ નહીં. તો ભૂખ તૃષાનું દુઃખ જ નથી તો પછી એમને આહાર ક્યાંથી હોય? એ બીજી રીતે પણ એ રીતે સિદ્ધ થાય છે. પણ વાસ્તવમાં ભગવાનને કોઈ એવો કવળ આહાર હોતો જ નથી. એમને તો એમના જે શરીર છે જે એમાં પરમાણુ આવે છે અને જાય છે એવું થતું હોય છે. બસ એ સિવાય બીજું કાંઈ હોતું નથી. તો આપ્ત પુરુષ ક્ષુધા તૃષા આદિ 18 દોષ રહિત હોય છે. ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે. ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે, કેવળી પરમાત્મા છે. આપ્ત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિત ઉપદેશક છે. આપ્ત ભગવાન નિર્દોષ, કોઈ દોષ હોય નહીં, સર્વજ્ઞ છે અને હિત ઉપદેશક છે. એમની વાણી જગતના બધા જીવોને કલ્યાણનું કારણ થાય છે અને એથી જ જીવો પોતે પોતાનું કલ્યાણ કરે છે. એ વાણીને સાંભળી, સ્વીકારી, આત્મસાત કરી અને પ્રભુએ બતાવેલા માર્ગે ચાલી અને એમની આજ્ઞા આમન્યામાં જીવો પુરુષાર્થ કરે છે. એટલે પોતે પણ સમ્યક દર્શન, એથી આગળ વધીને ચારિત્ર અને એથી આગળ વધી અને ભાવ મોક્ષની દશા પ્રગટ કરે છે. તો એ રીતે આ 222મા બોલની અંદર ધર્મ સંબંધી ને આપ્ત સંબંધી ને જે બધા નાના નાના વચનામૃત હતા એ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સમ્યક દર્શન વિશે થોડી વધારે વાત આપણે આમાં જે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.